જય માતાજી મિત્રો, કેમ છો? ઘણા દિવસ પછી આપણો વ્લોગ આવી ગયો છે ગાઈઝ આજે ફાઇનલી. તો ગાઈઝ આજે છે ઉજવણું. મારા મમ્મી વ્રત કરતા હતા ચામુંડા માતાનું, જે 9 રવિવાર સુધી કરવાનું આવે છે, પછી ઉજવણું કરવાનું આવે છે. અને આજે જો મમ્મી શું બનાવ્યું છે? મમ્મી ગાઈઝ માતાજી માટે સુખડી બનાવી છે મમ્મીએ. આજે ગૌણી પણ જમાડવાના છે, 7 ગૌણી આવશે આજે જમવામાં. અને મમ્મી શું બનાવવાના છો ગૌણી માટે? સુખડીનો પ્રસાદ, વડાપાઉં, દાબેલી. ગાઈઝ મમ્મી આજે બનાવવાના છે સુખડી છે નાસ્તા પ્રસાદીમાં, અને વડાપાઉં અને દાબેલી જે જમવામાં રહેશે. કારણ કે છોકરીઓ દાળ ભાત શાક રોટલી બધું ઓછું ખાય, એટલે આ વખતે વિચાર્યું કે આપણે દાબેલીના વડાપાઉં એવું રાખીએ એમ. જો ગાઈઝ આ છે મારા નાની, જે જુનાગઢથી આવ્યા છે. અત્યારે એ મસાલો ને એ બધું બનાવે છે. આજે દાબેલીના મસાલો, પછી એનો માવો બનાવે છે. આ જે આંબલીની ચટણી હજી તૈયાર થવાની બાકી છે. અને બા મંદિરે હજી તૈયારી કરે છે, પૂજા કરશે, પછી વ્રત ચાલુ કરીશું. અને ગાઈઝ આ વખતે અમે ગૌણીને આપવાના છીએ. જોવો ગાઈઝ, નાસ્તાના ડબ્બો, કેળા, અને પછી માતાજીની ચોપડી જે અમે લાવ્યા છીએ તે અમે આપીશું. બતાવો તો એક મિનિટ. જો ગાઈઝ આ છે ચોપડી માતાજીના વ્રતની કથાની, અને આપણે ભેટમાં આપીશું 10-10 રૂપિયા બધી ગૌણીને. તો ગાઈઝ વ્રતની કથા સાંભળી લીધી છે, હવે આપણે આરતી કરીશું. તો ચાલો જઈએ. તો ગાઈઝ આરતી પતી ગઈ છે, હવે આપણે માતાજીને થાળ ધરી દીધો છે. સુખડી જોવો. તો ફાઇનલી ગાઈસ બધું તૈયાર થઈ ગયું છે, આરતી પણ પૂરી થઈ ગઈ છે. તો જો ગાઈસ દાબેલી આપણે ભરી દીધી છે, અને માતાજી માટે પણ આપણે ડીશ તૈયાર કરી લીધી છે. એટલે ગોળી આવે એટલે આપણે એને જમાડી દઈશું. તો ફાઇનલી ગાઈસ બધી ગોળી આવી ગઈ હતી, પછી આપણે બેસાડી દીધી જમવા. પછી ગાઈસ બધી ગોળીને ભેટ આપી દીધી. તો ફાઇનલી ગાઈસ આપણે પણ બેસી જઈએ જમવા. જો ગાઈસ દાબેલી ને સુખડી આપણે જમવાની છે. તો ગાઈસ અહીંયા હું વ્લોગનો એન્ડ કરું છું. વ્લોગ સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.